દિવસના અંતે માર્કેટમાં વેચવાલી વધી 0.5% વધારેના ઘટાડા સાથે નિફ્ટી 24,900ના સ્તરની નીચે બંધ, તો દિવસના અંતે બેંક નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપે પણ ગુમાવી તેજી. સાયબર એટેકના સમાચારથી ટાટા મોટર્સમાં લગભગ 3%નો ઘટાડો. સાયબર એટેક પહેલા ઇન્સ્યોરન્સ કવર મેળવવામાં નિષ્ફળ રહી કંપની. સાયબર એટેક પર JLR CEOએ કહ્યું, JLR ટૂંકા ગાળાની અતિરિક્ત લિક્વિડિટી માટે સજ્જ. ઇન્ડિયન એરફોર્સને મળ્યો 97 તેજસ ફાઇટર જેટનો બૂસ્ટર ડોઝ. 62,000 કરોડ રૂપિયાની મેગા ડિફેન્સ ડીલ ફાઇનલ. રક્ષા મંત્રાલયે HALને આપ્યો ફાઇટર જેટ બનાવવાનો ઓર્ડર. देशवासियों के आशीर्वाद से जीएसटी रिफॉर्म का सिलसिला निरंतर चलता रहेगा. જીએસટીમાં વધુ ઘટાડો સંભવ. પીએમ મોદીએ આપ્યા સંકેત. આર્થિક મજબૂતી વધવાની સાથે લોકો પર ટેક્સનું ઘટશે ભારણ. વધુમાં એમ પણ કહ્યું કે આત્મનિર્ભર બનીએ, આપણે આવનારા દશકો માટે પાયો કરી રહ્યા છે મજબૂત. અને ડિફેન્સમાં આત્મનિર્ભરતાની નવી ઉડાન. ભારતે પરમાણુ ક્ષમતાથી સજ્જ અગ્નિ પ્રાઇમ મિસાઇલને ટ્રેનથી કરી લોન્ચ. 2000 કિલોમીટર સુધીની સ્ટ્રાઇક રેન્જ. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ કાલે કરી શકે છે મોટી જાહેરાત. પ્રદેશ કાર્યાલય પર યોજાશે પ્રેસ કોન્ફરન્સ. શુભમન ગિલ વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાના કેપ્ટન. પંતના બદલે રવિન્દ્ર જાડેજા વાઇસ કેપ્ટન. ધ્રુવ જુરેલ અને જેસ જગદીશન વિકેટ કીપરની સંભાળશે કપાન. અને પાકિસ્તાની ક્રિકેટર હારિસ રઉફ અને સાહિબજાદા હરફાન મળશે ભડકાઉ કૃત્યો બદલ સજા. BCCIએ ICICમાં નોંધાવી ફરિયાદ. બંને ખેલાડીઓ પર મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓને ઉશ્કેરવાનો આરોપ.